श्री बालकृष्णलाल की जय। श्री राजा छोड़ की जय। द्वारिकाधीश की जय। श्री राधा पुरुषोत्तम भगवान की जय। नवमा स्कंदમાં જે પ્રારંભથી 8 સ્કંદ થયા એનો સારાંશ સમજે। પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા છે। શિષ્યનો અધિકાર બતાવ્યો છે। અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે। મૃત્યુ માથે છે એ સાંભળ્યા પછી પરીક્ષિત રાજાનું જીવન સુધરી ગયું છે। પરીક્ષિત રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો। વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ સિદ્ધ થાય એટલે જીવનમાં અધિકાર આવે। વૈરાગ્ય ધારણ કરે અને જે બહાર નીકળે એને સંત આપમેળે મળે। તેને સંત ત્યાં આવે અથવા તો આપોઆપ સંત ત્યાં પધારે। બીજા સ્કંદમાં જ્ઞાન લીલા કીધી છે। મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે, મરણ નજીક આવેલા મનુષ્યનું કર્તવ્ય શું છે તે બીજા સ્કંદમાં બતાવ્યું છે। આ પ્રશ્નોની ચર્ચા કરી સુખદેવજી મહારાજે જ્ઞાન આપ્યું છે। ત્રીજા સ્કંદમાં સર્ગ અને વિસર્ગ લીલા। ચોથા સ્કંદમાં તેમને જ્ઞાન ક્રિયાત્મક બોધ જ્ઞાનનો આપેલો છે। જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું, જ્ઞાનને ક્રિયાત્મક કેવી રીતે કરવું એ ત્રીજા અને ચોથા સ્કંદમાં ધ્રુવ વગેરેના દ્રષ્ટાંતોથી બતાવ્યું છે। પાંચમા સ્કંદમાં સ્થિતિ લીલા છે। ગુરુએ બતાવ્યું છે કે જ્ઞાન જીવનમાં ઉતારે તો તેને સ્થિરતા થાય અને જ્ઞાન સ્થિર થાય પછી જીવનમાં સ્થિરતા આવે। છઠ્ઠા સ્કંદમાં પુષ્ટિ લીલા છે। અનુગ્રહ લીલા એને કીધેલી છે। સાધન કરે તેના પર પ્રભુ કૃપા કરે। મનુષ્ય સ્વભાવ સ્થિર થાય એટલે ઠાકોરજી કૃપા કરે। ઠાકોરજીના વિરહમાં મનુષ્યનું જીવન કેવું હોય તે બતાવ્યું છે। પુષ્ટિ માર્ગે સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરો। અનુગ્રહ કર્યા પછી પણ મનુષ્ય વાસનાને આધીન થાય તો તે પુષ્ટ બનતો નથી। સાતમા સ્કંદમાં વાસન લીલા છે। મનુષ્ય પ્રભુની કૃપાનો ઉપયોગ ન કરે તો તેમાં વાસના જાગે છે। અસદ વાસનાને દૂર કરવા સંતોના ધર્મો બતાવ્યા છે। સાતમા સ્કંદમાં મારા સુખમાં મારા માટે હું વાપરીશ એ અસદ વાસના છે। ઈશ્વરને આપેલો સમય, સંપત્તિ અને શક્તિનો સદુપયોગ કરે તે દેવ બને। ઈશ્વર તો જીવ ઉપર કૃપા કરે છે પણ અજ્ઞાની જીવ તેનો દુરુપયોગ કરે છે। આઠમા સ્કંદમાં સંતોના ધર્મ બતાવ્યા છે અને 4 ઉપાયો બતાવ્યા છે। 4 ઉપાયો કરે તો વાસનાનો નાશ થાય। પહેલું, ગજેન્દ્રની જેમ દુઃખમાં હરિનું સ્મરણ, આપત્તિમાં ભગવાનનું સ્મરણ કરે। દ્વિતીય, બલિરાજાની જેમ સંપત્તિમાં સર્વસ્વનું દાન કરવાની વાસનાનો ક્ષય થાય છે। સંપત્તિમાં સર્વસ્વનું દાન બલિરાજાએ કરેલું છે। બલિરાજાની જેમ ત્રીજો અર્થ કીધેલો છે કે વિપત્તિમાં પણ સ્વવચનનું પાલન કરવું। બલિરાજાને ખબર પડી ગઈ કે આ ભગવાન છે છતાંય પોતાનું વચન જે છે એમને પાલન કર્યું। ચોથું, સત્યવતની જેમ સર્વ અવસ્થામાં ભાગવત શરણાગતિ। આ 4 ઉપાયો દ્વારા વાસનાનો નાશ થાય છે। વાસનાને પ્રભુના માર્ગે વાળે તો એ વાસના પણ ભક્તિ બની જાય છે। વાસનાનો ક્ષય થાય
પછી રાસલીલામાં જીવ અને ઈશ્વરનું મિલન થાય. સંયમ સદાચારનો આશરો લે તો રાસલીલામાં તેને સ્થાન મળે. 8મા સ્કંદમાં સંતોના 4 ધર્મો બતાવ્યા છે. તેમાં શુક્ર મુનિએ જે લાગ્યું હતું અને પરીક્ષિત રાજાના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ. જો તે સૂક્ષ્મ વાસના લઈ અને આગળ વધે તો રાસલીલામાં એને કામ દેખાશે. કામ બુદ્ધિમાં હશે તો કૃષ્ણના દર્શન થશે નહીં. બુદ્ધિમાં વાસના રૂપી વિષ હશે ત્યાં સુધી ઈશ્વર રૂપી રસ ઠરશે નહીં. એ રસ જામશે નહીં. તેથી 9મા સ્કંદમાં રાજાની બુદ્ધિને શુદ્ધ કરવા સૂર્યવંશ અને ચંદ્રવંશના ઇતિહાસ કહ્યા છે. સૂર્ય બુદ્ધિના માલિક દેવ છે. ચંદ્રમા મનના માલિક દેવ છે. બુદ્ધિ નિવૃત્તિ કરવા સૂર્યવંશમાં રામચંદ્રજીનું ચરિત્ર કહ્યું છે અને શુદ્ધિ ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર કહ્યું છે. રામજીની મર્યાદાનું પાલન કરશો તો મનનો રાવણ મરશે. તમારા મનનો કામ મરશે તો કૃષ્ણ પરમાત્મા આવશે. રામ પછી કૃષ્ણ આવે છે. જે રાવણને કામને મારે તે જ કૃષ્ણ લીલાના દર્શન કરી શકે છે. મન અને બુદ્ધિ શુદ્ધ કરવા આ લીલાઓ કીધેલી છે. 9મા સ્કંદના 2 પ્રકરણ છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં રઘુનાથજીનું પ્રાગટ્ય થાય છે અને ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણ. રામ ન આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. રામજીનું ચરિત્ર સર્વથા અનુકરણીય છે, જ્યારે કૃષ્ણનું ચરિત્ર જે છે ચિંતનીય છે. રામ કરે તે કરવાનું, કૃષ્ણ કહે તે કરવાનું. રામજી મર્યાદા પુરુષોત્તમ છે, જ્યારે કૃષ્ણ એ પુષ્ટિ પુરુષોત્તમ છે. રામજી દિવસના 12 વાગે આવે છે અને કનૈયો રાત્રે 12 વાગે આવે છે. એક દિવસે આવે છે, બીજો મધરાત્રિ આવે છે. એક દશરથજીના મહેલમાં આવે છે, જ્યારે બીજો કંસના કારાગૃહમાં આવે છે. રામજીને ઓળખવા સહેલા છે, કૃષ્ણને ઓળખવા એ કઠણ છે. સૂર્યવંશમાં રામજીનું ચરિત્ર આવે છે. રામજી એ મર્યાદા અને કૃષ્ણ એ પ્રેમ છે. મર્યાદા અને પ્રેમ જીવનમાં ઉતારશો તો સુખી થશો. નૃસિંહ અવતારની કથા ક્રોધનો નાશ કઈ રીતે કરવો એ બતાવ્યું છે. વામન અવતારની કથા એમાં લોભનો નાશ કઈ રીતે કરવો તે બતાવ્યું છે. રામચંદ્રજીના અવતાર કામનો નાશ કેવી રીતે કરવો એ બતાવે છે. ક્રોધ, લોભ અને કામનો નાશ થાય તે પછી કૃષ્ણ પ્રગટે. પરંતુ પહેલા સ્કંદથી કેમ કૃષ્ણનું વર્ણન કરતા નથી એવો મનમાં પ્રશ્ન થાય. કારણ કે ક્રોધ, લોભ અને કામ વગેરેનો નાશ થાય તે પછી જ પરમાત્મા શ્રી કૃષ્ણ મળે. જેમ આપણે વાહન ચલાવીએ એ વાહનમાં ગિયર હોય છે, એ ગતિ આપતો હોય. ગાડી ચલાવતા હોય તો પહેલા ગાડીને સ્ટાર્ટ કરવી પડે. સ્ટાર્ટ કર્યા પછી પહેલા ગિયરમાં નાખવી પડે, બીજા ગિયરમાં નાખવી પડે, પછી ચોથા ગિયરમાં નાખવી પડે. આ જે ગિયર છે એવી જ રીતે જીવનમાં પણ પરમાત્માનું પ્રાગટ્ય ત્યારે થાય જ્યારે આપણે પરમાત્માની નજીક ધીરે ધીરે જઈએ, ત્યારે એ ગતિ આપણાને પ્રાપ્ત થાય. પરમાત્માની જેટલી પણ લીલાઓ છે એ જીવનમાં કઈ રીતે ઉતારવી, અથવા તો પરમાત્માને અંદર આપણે પોતાને કઈ રીતે પ્રસ્થાપિત કરવા અને આપણામાં પરમાત્માને કઈ રીતે પ્રસ્થાપિત કરવા,
આપણે ભગવાનને માનીએ સામાન્ય વસ્તુ છે, પણ પરમાત્મા આપણાને માને એ બહુ મોટી ઉપલબ્ધિ જીવનની છે. પરમાત્માને આપણે કહીએ કે તમે મારા છો, એ બહુ સામાન્ય વસ્તુ છે, પણ પરમાત્મા જ્યારે જીવને કહે કે તું મારો છે, બહુ મોટી ઉપલબ્ધિ છે. જીવનમાં કંઈ મેળવવાનો આનંદ થાય એ કાર્ય જ્યારે આપણે સત્કર્મ કરીએ ત્યારે થાય. ભગવાનની ભક્તિ ને પુષ્ટિ જે મળે છે એ સદભક્તિથી મળે છે. રામનું જે પ્રાગટ્ય છે એ પહેલા રામચંદ્રજીનું વર્ણન અને એમના ચરિત્રનું વર્ણન રામાયણમાં વિગતવાર કરેલું છે. શ્રીમદ ભાગવતમાં એ વર્ણન ટૂંકમાં કરેલું છે. ભાગવતમાં કરવાની જરૂર હતી એવો મનમાં પ્રશ્ન થાય તો એ પ્રશ્નનો જવાબ છે હા. કારણ કે રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરીએ તો જ કનૈયો મળે. પાપ છોડો તો ભાગવતનું પુણ્ય આપણાને મળે છે. અને રામજીને જો પધરાવશો તમારા હૃદયમાં, મર્યાદા પુરુષોત્તમ રામનું અનુકરણ કરશો તો ભગવાન મળશે. અનુકરણ રામજીની લીલાનું કરવાનું છે, સર્વ કૃષ્ણ લીલાનું અનુકરણ કરવાનું નથી. તેનું શ્રવણ જ થાય. અને કૃષ્ણ ચરિત્ર અનુકરણીય નથી, ચિંતનીય છે. ત્યારે સર્વ રામચરિત્ર એ અનુકરણીય છે. રામજીનો માતૃપ્રેમ, પિતૃપ્રેમ, બંધુ પ્રેમ, રામજીનું એક પત્ની વ્રત વગેરે સઘળું જીવનમાં ઉતારવા જેવું છે. રામાયણના દરેક પાત્રો એ આદર્શ ચરિત્ર કીધેલા છે. દશરથજીનો રામ પ્રત્યેનો પ્રેમ, સીતાજીનો રામ પ્રત્યેનો પ્રેમ વગેરે માન ઉપજાવે તેવું છે. રામજીની લીલા સરળ છે. રામજી એક પણ મર્યાદાનો ભંગ કરતા નથી. તેમની બાળલીલા સરળ છે. શ્રી કૃષ્ણની લીલા ગહન અને અટપટી છે. ભાગવતનું ધ્યેય કૃષ્ણનું ચરિત્ર કહેવાનું છે. 8મા સ્કંદની સમાપ્તિમાં સત્યવત મનુ મહારાજની અને મત્સ્ય નારાયણની કથા કહી. સુખદેવજી પરીક્ષિત રાજા આ સત્યવત મનુ મહારાજના વંશની કથા સાંભળવા માટે કહે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન મહર્ષિ સત્યવ્રત આ કલ્પમાં વૈવસ્વ મનુ થયા. વૈવસ્વાનના ઘરે વૈવસ્ય મનુ થયા. મનુ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે. તેમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી સાથે થયું. મનુ મહારાજના ઘરે 10 બાળકો થયા. ઈક્ષ્વાકુ, નૃગ, સાર્યતિ, દિષ્ટ, કરુપ્ન, નિદબ્ધ, સુપજ્ઞ, નભગ અને કવિ. દિષ્ટાના વંશમાં મરુત નામનો ચક્રવર્તી રાજા થયો. મરુતના ગુરુ હતા બૃહસ્પતિ. તે ઇન્દ્રના પણ ગુરુ હતા. મરુત રાજાએ યજ્ઞ કરવાનો હતો. બૃહસ્પતિ આવવાની ના પાડી. કુલગુરુનું પૂજન દરેક કાર્યમાં સૌથી પહેલા થવું જોઈએ. હવે શું કરવું? એકવાર મરુતને નારદજી મળ્યા. મરુત કહે કે મારે યજ્ઞ કરવો છે, પણ મને ગુરુ ના પાડી રહ્યા છે. નારદજીએ કહ્યું કે બૃહસ્પતિના નાના ભાઈ છે સંવર્ત, એમને બોલાવો, એ પણ ગુરુ સમાન ગણાય. યજ્ઞ તો કરો જ. રાજા કહે છે સંવર્ત યોગી, એમનો પત્તો મળતો નથી. નારદજી કહે છે કે હું એમનું તમને જે છે એ તમને બતાવીશ કે ક્યાં તે મળશે. સંવર્ત યોગીનો પત્તો હું તમને આપીશ, પણ મારું નામ લેશો નહીં. અનેક વાર જ્ઞાની પુરુષો સંસારની બીક તેમને લાગતી હોવાથી આવું કહેતા હોય છે. સંસારના સ્ત્રી પુરુષોનો સંગ થાય તો બ્રહ્મ આકાર વૃત્તિમાં ભંગ થાય. સંવર્ત યોગીનો નિયમ હતો કે 24 કલાકમાં એકવાર કાશી આવે.
સવર્ત કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે, પણ રસ્તામાં કોઈ શબના દર્શન થાય તો શિવ રૂપ માની એને વંદન કરી અને પાછા ફરે છે. મહાભારતના અનુશાસન પર્વમાં આ કથા વિસ્તારથી કીધેલી છે. મરુત રાજા રાત્રે શબ લઈને બેઠા છે. પાગલ જેવા માણસ આવ્યા, શબને વંદન કરી અને ત્યાંથી એ નીકળી જતા હતા. મરુતને ખાતરી થઈ કે આ સવર્ત યોગી છે. મરુતે એમના ચરણ પકડી લીધા. સવર્ત કહે છે, હું અજ્ઞાની છું, મને જવા દે. મરુત કહે છે, તમે સવર્ત છો, મારા ગુરુ છો, બૃહસ્પતિના નાના ભાઈ છો. બૃહસ્પતિ દેવોના ગુરુ થયા પછી મારા ઘરે આવતા નથી. મારે યજ્ઞ કરવો છે, કોઈ યજ્ઞ કરાવતું નથી. સવર્ત કહે છે, હું યજ્ઞ કરાવીશ, પણ તારું ઐશ્વર્ય જોઈ બૃહસ્પતિ તને કહેશે કે હું તારો ગુરુ થવા તૈયાર છું, યજ્ઞ કરવા તૈયાર છું, પણ તે સમયે તું મારો ત્યાગ કરીશ તો હું તને બાળીને ભસ્મ કરી દઈશ. રાજા કબૂલ કરે છે કે હા, તમે કહો છો એ જ રીતે હું બધું જ કરીશ. બસ કૃપા એ કરો કે તમે મારો યજ્ઞ કરી આપો. સવર્ત મનુરાજાને મંત્ર દીક્ષા આપે છે. મરુત રાજાના યજ્ઞમાં સર્વ પાત્રો સુવર્ણના હતા. બૃહસ્પતિ લલચાયા. મરુતને કહેવડાવ્યું, હું તારો આચાર્ય છું, તારો યજ્ઞ કરવા હું તૈયાર છું. બૃહસ્પતિએ ઇન્દ્રને વાત કરી. ઇન્દ્રએ અગ્નિ મારફતે કહેવડાવ્યું કે બૃહસ્પતિને ગુરુ બનાવો, નહીતર ઇન્દ્ર યજ્ઞમાં વિઘ્ન કરશે. અગ્નિએ સવર્તને કહ્યું કે મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ તો હું તને બાળીને ભસ્મ કરી નાખીશ. સવર્ત યોગી જે છે બહુ જ્ઞાની છે, વિદ્વાન છે, તપસ્વી છે. તપસ્વી ને ક્યારે પણ છંછેડવા નહીં. અગ્નિને જે કહી દે કે તને હું ભસ્મ કરી નાખીશ. કેવા વિદ્વાન હશે, કેટલા સાત્વિક હશે અને કેટલા ધાર્મિક અનુકરણ કરી અને અનુસાર જે પણ કાર્ય સંપન્ન કર્યા હશે એમને જીવનમાં, પરમાત્માનું નામ સ્મરણથી લઈ અને પરમાત્માની ભક્તિ સુધીના જે ક્રમ છે બધા જ એમને સર કર્યા હશે. ત્યારે યોગી થવાય. અને યોગીએ એમને અગ્નિને કીધું કે જો હું કહું છું એવું તું નહીં કરે તો તને બળીને ભસ્મ કરી નાખીશ, તને બાળીને ભસ્મ કરી નાખીશ. આ સચ્ચાઈ જે વ્યક્તિમાં હોય એની તાકાત છે. ગુરુ જે છે, કુલગુરુ, એનું બહુ મહત્વ છે. અહીંયા સવર્ત યોગીએ કીધું છે કે મારી આજ્ઞા વિરુદ્ધ તું જઈશ તો તને બાળીને ભસ્મ કરી નાખીશ. અગ્નિનારાયણને આવી વાત કરી દીધી. જે પણ આપણે યજ્ઞ કાર્ય કરીએ, યજ્ઞ કાર્યમાં એક આચાર્ય હોય, એક બ્રહ્મા હોય, બીજા વરુણ હોય, એ રીતે બ્રાહ્મણોના ક્રમ હોય. એવી જ રીતે દરેક દેવનું સ્થાપન હોય. જેવી રીતે ગણપતિ મહારાજનું સ્થાપન હોય, આપણા કુળદેવીનું સ્થાપન હોય, પછી જે મધ્યમાં જે પણ દેવી કે દેવતાનું યજ્ઞ કરીએ એમનું આહ્વાન કરવાનું હોય, એમનું સ્થાપન હોય, એ પીઠ હોય. એના પછી ગ્રહ દેવતાનું સ્થાપન હોય, એના પછી રુદ્રનું સ્થાપન હોય, એના પછી પુણ્યવાચનનું સ્થાપન હોય અને બ્રહ્માજીનું સ્થાપન હોય. આ ક્રમ છે પૂજાનો. દરેક દેવનું આહ્વાન કરીએ પછી અગ્નિ પ્રદીપ્ત કરવામાં આવે. જે કુંડ આપણે બનાવ્યો હોય એમાં અગ્નિ પ્રદીપ્ત કરીએ. અગ્નિનારાયણની સાથે સાથે જે દેવતાઓનું આપણે આહ્વાન કર્યું હોય એમને આપણે આહુતિ આપીએ.
જે સ્વાચાર કરીને આહુતિ આપીએ. આહુતિ આપીએ એટલે અગ્નિનારાયણ જે એમનું કાર્ય છે કે જે દેવને આપણે આહુતિ આપીએ તેમની સુધી પહોંચાડવાનું કાર્ય અગ્નિનારાયણનું છે. ઇન્દ્રએ અગ્નિને કીધું કે તું જઈને સવર્તને આ કહે. સવર્તએ અગ્નિને કીધું કે ભાઈ જો તું તારું કામ કર, જો તું એ કાર્ય નહીં કરે તો તને બાળીને ભસ્મ કરી દઈશ. અહીંયા સવર્ત જે યોગી છે ખૂબ જ્ઞાની છે, વિદ્વાન છે. સાત્વિકતા જેનામાં હોય એને પણ છેડવું નહીં. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે ક્યારે પણ જે બ્રાહ્મણ હોય એનું અપમાન ન કરવું. બ્રહ્મ દોષ કુલ વિનશ્યતિ, આખા કુળનો નાશ થઈ જાય જો બ્રાહ્મણનો દ્વેષ કરીએ તો. શાસ્ત્રમાં દરેક વસ્તુની મર્યાદાઓ કીધેલી છે, દરેક પદની મર્યાદાઓ કીધેલી છે. સવર્ત યોગી જે છે એમને અગ્નિને કીધું. હવે સવર્ત યોગી આજ્ઞા કરે તે પ્રમાણે દેવતાઓ પ્રત્યક્ષ હાજર થઈને હવિભાગ લે છે. મરુતનો યજ્ઞ થયો એવો કોઈનો યજ્ઞ થયો નથી અને થવાનો નથી. મરુતના યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં છે. ભાગવતમાં આ કથા સંક્ષિપ્તમાં કીધેલી છે. મનુષ્ય જે છે એ સત્કર્મ કરે તો સદગુરુ પ્રાપ્ત થાય. સવર્ત યોગી જે છે એમને પ્રાપ્ત થયા. મરુતને જે યજ્ઞ કરવો હતો ખૂબ સારી રીતે સંપન્ન થયો. મનુપુત્ર નભગને ત્યાં થયા નાભાગ. શંકરની કૃપાથી નાભાગને ત્યાં મહાન ભક્ત અમરીશનો જન્મ થયો. અમરીશ એ મર્યાદા ભક્તિના આચાર્ય છે. કાંકરોલીમાં જે દ્વારકાધીશ વિરાજે છે એ અમરીશ રાજાના સેવે ઠાકોરજી છે. આ ઠાકોરજી રોજ 52 મણ મરી આરોગતા હતા. અમરીશ શબ્દનો વિચાર કરો. અંબર એટલે આકાશ, ઈશ એટલે ઈશ્વર. આકાશ જે છે એ અંદર અને બહાર પણ છે. જેના અંદર બહાર સર્વ ઠેકાણે ઈશ્વર છે તે અમરીશ. જેને ચારે બાજુ પરમાત્મા દેખાય છે તે અમરીશ. અમરીશ રાજા મહાન ભક્ત હતા. તેમનું મન કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં, એમની વાણી જે છે એ ભગવાનના સદગુણો સાંભળવામાં, હાથો હરિમંદિરની સેવાની સાફ સફાઈમાં, પગ ભગવાનના ક્ષેત્રમાં આદિમાં પગપાળા યાત્રા કરવામાં, કાન ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં, નેત્રો મુકુંદ ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં વ્યસ્ત રહેતા હતા. મસ્તકથી તેઓ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરતા હતા. અમરીશ રાજાનું જે અહીંયા કથા કીધેલી છે, ભગવાન જે છે એ ભક્તને આધીન છે. શાસ્ત્રમાં કીધું છે મંત્રને આધીન દેવ, કર્મને આધીન ફળ. જ્યારે ભૂદેવો મંત્રોચ્ચાર કરે, પરમાત્મા આવે. 1 સેકન્ડના ચોથા ભાગ માટે, સેકન્ડ માટે, 1 મિનિટ માટે, 1 કલાક માટે કે એથી વધારે સમય એ પરમાત્માની ઈચ્છા. પણ પરમાત્મા આવે એ 100% વાત છે. માટે કીધેલું છે કે મંત્રને આધીન દેવ અને કર્મને આધીન ફળ. મંત્ર બોલે જ્યારે ભૂદેવો, પરમાત્માની કૃપા વરસે અને જે જીવથી કર્મ થાય, મંત્રને આધીન દેવ, કર્મને આધીન ફળ. કોઈ પણ ફળ આપણા જીવનમાં આપણાને પ્રાપ્ત થતું હોય તે આપણા કર્મોને અનુરૂપ થતું હોય છે. ભૂદેવોની
બહુ જવાબદારી શાસ્ત્રમાં કીધેલી છે. બ્રાહ્મણોને ભૂદેવ કીધેલા છે. જમીન પરના એ દેવ છે. બ્રાહ્મણનો દીકરો 5 વર્ષનો હોય કે 50 વર્ષનો એ વંદનીય છે. ક્ષેત્ર ગમે તે હોય, બ્રાહ્મણનું શરીર મળે એ ખૂબ મહત્વનું છે. વૃત્તાંત અહીંયા કીધેલું છે કે ભગવાનના ભક્ત અમરીશ રાજા છે, ચક્રવર્તી સમ્રાટ છે, છતાંય જીવનમાં સરળતા ખૂબ છે. 3 વસ્તુ કીધેલી છે કે એને મેળવવી અઘરી અને મેળવ્યા પછી પચાવવી અઘરી. પદ, પૈસો અને પ્રતિષ્ઠા. કોઈ તમને પોસ્ટ મળે એની માટે તમારે ખૂબ મહેનત કરવી પડે. એ પોસ્ટ ઉપર આવ્યા પછી તમારે ખૂબ મર્યાદામાં રહેવું પડે, વિનમ્ર રહેવું પડે. એવી જ રીતે પૈસો જે પ્રાપ્ત થાય એમાં પણ છકી ન જવું જોઈએ. પરમાત્માની કૃપાથી કે વડીલોના આશીર્વાદથી કે વડીલોના પુણ્ય ઉપાર્જનથી આપણાને આ બધી વસ્તુઓ મળતી હોય છે. પ્રતિષ્ઠા પણ એવી વસ્તુ છે કે એને મેળવવી અઘરી અને મેળવ્યા પછી એને પચાવવી અઘરી. આ 3 વસ્તુ આવ્યા પછી વિનમ્ર રહેજો તો એ તમારી પાસે રહેશે. એ 3 વસ્તુ તમારા ઘરમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરશે. પૈસો આવ્યો, અભિમાન આવ્યો, પૈસો ગયો. પદવી આવી, અભિમાન આવ્યો, ગયું. અને પ્રતિષ્ઠા પણ એવી વસ્તુ છે કે તમને મળી છે તો એને સાચવજો. એની ખૂબ કેર કરવાની. સાચવવાનો અર્થ એ છે કે આ બધું મળ્યા પછી વિનમ્ર ભાવ અંતકરણમાંથી ક્યારે ન જવો. કારણ કે જે પણ આપણા જીવનમાં આપણાને પ્રાપ્ત થતું હોય છે એ માતા પિતાના આશીર્વાદ કે પરમાત્માની કૃપા કે આપણા વડીલોના પુણ્યના લઈ અને આપણે આપણા જીવનમાં કંઈક સત્કર્મ સારા કરીશું તો આપણા સંતાનો પણ સુખી થશે. શાસ્ત્રમાં ત્યાં સુધી કીધું છે કે તમે જો સારા કાર્ય કર્યા, તમે કોઈ ધાર્મિક કાર્ય કર્યા, કોઈ સત્કર્મ કર્યા, પરમાત્માનું નામ સ્મરણ કર્યું, પરમાત્માનું ચિંતન કર્યું, ભગવાનનું ધ્યાન ધર્યું, કોઈની સેવા કરી, તન મન ધનથી સેવા કરી, તો તમે તો સુખી થશો જ, પણ તમારા જે સંતાન છે એ પણ સુખી થશે. એમના પછી જે એમને ત્યાં સંતાન આવશે એ પણ સુખી થશે. 3 પેઢીનું જે પુણ્ય છે એ પ્રાપ્ત જે એક પેઢીએ કર્યું હોય એ 3 પેઢીને પ્રાપ્ત થતું હોય છે. અમરીશ રાજા જે છે, ચક્રવર્તી સમ્રાટ છે, ખૂબ સરળ જીવન જીવે છે. પરમાત્માના દર્શન કરવા જાય તો પગમાં ચંપલ ના પહેરે. ભગવાનમાં એટલો બધો એમને ભાવ. પોતે ભગવાનનું જે મંદિર છે એની સાફ સફાઈ જાતે કરે. અમરીશ રાજાનું જે દ્રષ્ટાંત છે એ જીવનમાં ઉતારવા જેવું છે. વિનમ્ર ભાવ. ભગવાન ભક્તને આધીન થયા છે. ભગવાનને કોઈ કંઈ પણ બોલે, ભગવાનને કોઈ કંઈક કરે તો ભગવાન એને ક્ષમા કરે. પણ જો એના ભક્તને કોઈ પણ તકલીફ આપી તો પછી ભગવાન એને ક્ષમા ના કરે. હિરણ્ય કશિપુને માટે ભગવાન જે છે ભક્તની માટે હિરણ્યકશિપુનો નાશ કરવા, એનો વધ કરવા ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. આ ભક્તને આધીન ભગવાન છે એ પુરવાર કરે છે. કેટલા ભક્તોના કાર્ય પરમાત્માએ કર્યા
પરંતુ એમને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. 52 કામ નરસિંહ મહેતાના ભગવાને કર્યા. સુદામાને ભગવાને ઘણું આપ્યું, પણ પ્રત્યક્ષ કશું જ નથી આપ્યું. ગુપ્તદાનનો આ મહિમા કીધેલો છે. એકવાર તમે ભક્ત બનીને જુઓ, ભગવાન તમારો બધો જ વ્યવહાર એમની રીતે ખૂબ સુંદર રીતે સાચવે છે. પણ અંતકરણમાં શુદ્ધ ભાવ હોવો જોઈએ કે પરમાત્મા મારું દરેક કાર્ય સારી રીતે સંપન્ન કરશે. જે અમરીશ રાજા છે, એમને ભાવ હતો કે મારે પરમાત્માની સેવા કરવી છે, મારે પરમાત્માનું ધ્યાન ધરવું છે.